એમાં એવું છે કે ચોમાસાની અંદર માલની ડબક આવક થાય, પણ આ વર્ષે માલ બગડી ગયેલો છે, ફાલ ખરી ગયો, એ હિસાબે 50% માલ આવે છે અને સામે બીમારી એવી પબ્લિકમાં છે, તો ગ્રાહકી રિટેલમાં વધારે છે અને માલ આવક ઓછી છે, તેના હિસાબે માલનો ભાવ વધારે છે. લિટર નારિયેળ તમને 30-40 થી લઈને 70-80 રૂપિયા સુધી, સારામાં સારું નારિયેળ 70-80 રૂપિયા સુધી વેચાય છે. ચોમાસામાં નારિયેળનો ભાવ 25 થી 20 રૂપિયા હોય, એના બદલે અત્યારે હોલસેલમાં 40 થી લઈને 60 રૂપિયા સુધી ભાવ છે. 40 થી 50% નોંધાયો છે. પણ અમારા માનવા મુજબ આંધ્રદેશમાં પાક ફેલ થયો છે, પ્લસ બાંગ્લાદેશમાં આ બધી ઓઇલ મિલવાળાની બધી યુનિટ આવેલા છે એ શટડાઉન થઈ ગયા. એ લોકોએ બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્યા હોય એટલે એને ગમે તે ભાવે માલ લેવો પડે, એના હિસાબે આ ભાવ ટેમ્પરરી બેઝ વધ્યા છે. પરિસ્થિતિ 20 થી 22 રૂપિયા નંગ પડતું એને 30 રૂપિયા નંગ પડે છે, પણ એકાદ મહિનામાં રિકવર થઈ જવું જોઈએ. હવે બાય પ્રોડક્ટ છે ને આની, તેલ, કોકો પાવડર, સૂકા બધું આવે. થેન્ક યુ.